IoT માં મિત્રો જસ્ટ વેઇટ ઓકે IoT માં મિત્રો સેકન્ડ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીએ. થર્ડ ચેપ્ટર આપણે પૂરું કર્યું, ફર્સ્ટ ને થર્ડ આપણે પૂરું કર્યું. બરોબર. હવે આ ચેપ્ટરમાં આપણે એટલે કે ત્રીજા ચેપ્ટરમાં મિત્રો IoT પ્રોટોકોલ એન્ડ નેટવર્ક ફંડામેન્ટલ્સ જોવાનું છે. બરોબર. IoT ના અલગ અલગ પ્રોટોકોલ્સ અને નેટવર્ક ફંડામેન્ટલ્સ જોવાનું છે. થર્ડ ચેપ્ટર એટલા માટે ચાલુ કર્યું હતું આપણે કે તમારે હાર્ડવેર અને કોમ્પ્યુટરનો જે પણ કઈ પાર્ટ છે, બરોબર, એ તમને જો ખ્યાલ હોય તો તમારે બીજું ચેપ્ટર કરવું એ ઈઝી રહે. એટલા માટે થર્ડ ચેપ્ટર આપણે પહેલા કર્યું. ઓકે, આપણે ફર્સ્ટ ચેપ્ટર અને થર્ડ ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયું. આજે આપણે સેકન્ડ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. IoT પ્રોટોકોલ એન્ડ નેટવર્ક ફંડામેન્ટલ. બરોબર. બે વસ્તુ વિશે આપણે સ્ટડી કરવાનું છે, IoT પ્રોટોકોલ વિશે અને નેટવર્ક ફંડામેન્ટલ વિશે. મિત્રો, પ્રોટોકોલ શું છે? બરોબર. પ્રોટોકોલ એટલે કે નિયમોનો સમૂહ. બરોબર. કોઈ પણ આપણે કોમ્યુનિકેશન કરતા હોઈએ કે ક્યાંય પણ આપણે ડિવાઇસ યુઝ કરતા હોઈએ તો એના કંઈક ને કંઈક રૂલ્સ હોય છે. જે રૂલ્સ ભેગા મળીને શું બનાવે છે કે પ્રોટોકોલ. ઓકે, એ રૂલ્સ ભેગા, નિયમો ભેગા થઈ અને સમૂહ થાય છે, જેને પ્રોટોકોલ કહેવામાં આવે છે. જે IoT ના અલગ અલગ પ્રોટોકોલ્સ આપણે જોશું અને નેટવર્કના અલગ અલગ ફંડામેન્ટલ્સ આપણે જોશું. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મશીન ટુ મશીન. બરોબર. એક્સપ્લેન મશીન ટુ મશીન ટેકનિક. આવો ક્વેશ્ચન એક્ઝામમાં તમને 4 માર્કનો પૂછાય. બરાબર. તો તમારે જેટલું આજે કરાવવું એટલું બધું લખીને આવવાનું થશે. કદાચ તમને આ રાઇટિંગ તમને એમ લાગે કે બરાબર નથી લાગતા કે સમજાતું નથી, તો ડોન્ટ વરી. તમને PDF મને મળી નથી. PDF મળે એટલે તમને હું શેર કરી દઈશ. બરોબર. એટલે હાલ પૂરતું આપણે આમાંથી ભણીએ. ઓકે, જેથી કરીને આપણે ટાઈમ ન જાય. ડન. તો મશીન ટુ મશીન. ઓકે, M2M. એક્ઝામમાં તમને ક્વેશ્ચન પૂછાય M2M, મશીન ટુ મશીન. અથવા તો IoT માં વાયવામાં મિત્રો, ફિફ્થ સેમેસ્ટરના વાયવામાં તમને કોઈ પણ ટેકનિક તમને સમજાવવાનું કે મશીન ટુ મશીન છે કે કોઈ પણ. બરાબર. તો મશીન ટુ મશીન શું છે જોઈએ. તે એક ટેકનોલોજી છે જેના દ્વારા કોઈ મનુષ્યના હસ્તક્ષેપ વિના ડિવાઇસને, એટલે કે મનુષ્યના યુઝ કર્યા વિના ડિવાઇસ કે મશીન વચ્ચે કોમ્યુનિકેશન અને ડેટા એક્સચેન્જ થાય છે અને જરૂરી કાર્ય એક્સચેન્જ કરવામાં આવે છે. બીજી વાર રિપીટ કરું છું મિત્રો, એક એવી ટેકનોલોજી છે જે મનુષ્યના હસ્તક્ષેપ વિના ડિવાઇસ કે મશીન વચ્ચે કોમ્યુનિકેશન અને ડેટા એક્સચેન્જ થાય છે અને જરૂરી કાર્ય કરવામાં આવે છે મિત્રો. બરોબર. મશીન ટુ મશીન ટેકનોલોજી એ મોનિટરિંગ કરે છે, કંટ્રોલિંગ કરે છે, કે જે સર્ચ એન્જિન દ્વારા વેબસાઇટ સુધી આપવાનું વગેરે જેવી એપ્લિકેશનમાં ઉપયોગ બને છે. ઓકે, વાઇવામાં તમને એવો ક્વેશ્ચન પૂછાય કે મશીન ટુ મશીન ટેકનોલોજી જે છે એનો યુઝ ક્યાં થાય, તો કે મોનિટરિંગમાં, કંટ્રોલિંગમાં અને આપણે સર્ચ એન્જિન દ્વારા વેબસાઇટ શોધી આપવું, બરોબર, વગેરેમાં આ એપ્લિકેશનનો યુઝ થાય છે. બરોબર. મશીન ટુ મશીન સિસ્ટમમાં જે ડિવાઇસ એક જ નેટવર્ક સાથે જોડાયેલ હશે તે ઇન્ફોર્મેશન એક્સચેન્જ એકબીજા સાથે કરી શકે છે. જે ડિવાઇસ એક જ નેટવર્ક સાથે જોડાયેલું હશે તે ઇન્ફોર્મેશન એક્સચેન્જ એકબીજા સાથે કરી શકશે મિત્રો. બરોબર. પછી કોઈ મનુષ્યના હસ્તક્ષેપ વિના ડિવાઇસ કે ડેટા કલેક્ટ એટલે કે સંગ્રહ કરી શકે છે અને બીજા ડિવાઇસને કંટ્રોલ પણ કરી શકે છે. એટલે કે એક્સેપ્ટ પણ કરી શકે છે અને બીજા ડિવાઇસને કંટ્રોલ પણ કરી શકે છે. જુદા જુદા ડિવાઇસમાંથી આવેલા ડેટાને અલગ અલગ પ્રકારની સર્વિસમાં ઉપયોગ કરી શકાય છે. બરોબર. તો આ મશીન ટુ મશીન સિસ્ટમમાં જે આ વાત કરી, બરોબર,
એ મહત્વના મુદ્દા હતા. M2M ટેકનોલોજીમાં બે કે તેથી વધુ ડિવાઇસ વચ્ચે વાયર્ડ અથવા તો વાયરલેસ કોમ્યુનિકેશન ચેનલ વડે ડાયરેક્ટ કોમ્યુનિકેશન થાય છે. બરોબર. કોઈ પણ મશીન ટુ મશીન ટેકનોલોજી છે એમાં વધુમાં વધુ બે કે તેથી વધારે ડિવાઇસ, બરોબર, આપણે વાયરલેસ થી પણ એને અટેચ કરી શકીએ છીએ અને વાયરલેસ થી પણ એને કોમ્યુનિકેશન કરી શકીએ છીએ ચેનલ દ્વારા, બરોબર, અને ડાયરેક્ટ આપણે કોમ્યુનિકેશન કરી શકીએ છીએ. ડન. હવે મશીન ટુ મશીન ના મુખ્ય ભાગોની વાત કરીએ મિત્રો. તેમાં સેન્સર હોય છે, RFID સેન્સર પણ હોય છે, વાઈફાઈ હોય છે, અથવા તો વાઈફાઈ અથવા તો સેલ્યુલર કોમ્યુનિકેશન લિંક એટલે કે GSM અથવા તો LTE હોય છે. ઓટોમેટિક કોમ્પ્યુટિંગ સોફ્ટવેર પ્રોગ્રામ પણ હોય છે, બરોબર. તો આ મુખ્ય ચાર ભાગો છે, બરાબર. મશીન ટુ મશીન એપ્લિકેશનની વાત કરીએ, બરોબર, તો રિમોટ મોનિટરિંગ છે, વેરહાઉસ મેનેજમેન્ટ છે, રોબોટિક્સ છે, ટ્રાફિક કંટ્રોલ છે, પછી SCADA છે, સોરી, પછી સપ્લાય ચેઇન મેનેજમેન્ટ છે, લોજિસ્ટિક સર્વિસ છે, ટેલિમેટ્રિક સર્વિસ છે, બરોબર. તો આ બધી એની મશીન ટુ મશીનની એપ્લિકેશન છે મિત્રો, બરોબર. તો 4 માર્કનો ક્વેશ્ચન તમને પૂછાણો હોય તો મશીન ટુ મશીન ટેકનોલોજીમાં આટલું લખીને તમારું આવવાનું થશે, બરોબર. નેક્સ્ટ આપણે ક્વેશ્ચન લઈએ, ઇવોલ્યુશન ઓફ મશીન ટુ મશીન. ઇવોલ્યુશન ઓફ મશીન ટુ મશીન, કે ઇવોલ્યુશન કેવી રીતે થયું મશીન ટુ મશીન, બરોબર. પહેલા શું હતું આ બધું આપણે જોઈએ. તો મશીન ટુ મશીન કોમ્યુનિકેશનમાં વર્ષોથી નોંધપાત્ર વિકાસ થયો છે અને ટેકનોલોજીમાં થતી પ્રગતિને કારણે મશીન ટુ મશીન ટેકનોલોજી હજુ પણ વિકાસ પામશે. ઓકે. 2000ની વાતમાં કરીએ, 2000 ઈસવીસન 2000ની વાત કરીએ તો એ પહેલાનો સમયગાળો, એ પહેલાની આપણે વાત કરીએ તો આ સમયગાળામાં ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ સિસ્ટમોમાં ટેલિમેટ્રી અને રિમોટ મોનિટરિંગનો ઉપયોગ કરતા. ઓકે. આ પ્રકારની સિસ્ટમ વાયર્ડ કનેક્શન ઉપર આધારિત હતી, જેમ કે સિરિયલ કોમ્યુનિકેશન, બરોબર. ત્યાં ત્યારે વાયરલેસ કોમ્યુનિકેશન હતું નહીં, આપણે વાયર્ડ દ્વારા કોમ્યુનિકેશન કરતા, જે વધારે સમય પણ લેતું, બરોબર, અને વાયર આપણે ડેમેજ પણ થતા, લીક પણ થતા, આ બધા પ્રોબ્લેમ હતા. 2000 પહેલાની વાત કરીએ, બરોબર. તો એ ઇન્ડસ્ટ્રીયલમાં આવા બધા પ્રોબ્લેમ હતા. ઓકે. વાયર્ડ કનેક્શન હતા, એના ઉપર આધારિત હતા. ડન. પછી વાયરલેસ મશીન ટુ મશીન ઉદ્ભવ થયો, બરોબર. વાયરલેસ મશીન મશીન ટુ મશીન નો ઉદ્ભવ થયો વાયરલેસ નો, બરોબર. 2000 થી લઈને 2003-4 સુધી, બરોબર, ત્યારે આ વાયરલેસ આવી ગયું. ઓકે. તો આ સમયગાળામાં મિત્રો તમને વાયવામાં એવો ક્વેશ્ચન પૂછાય કે મશીન ટુ મશીન એમાં વાયર અને વાયરલેસ કોમ્યુનિકેશન આપણે કરીએ છીએ, તો વાયર્ડ કોમ્યુનિકેશન ક્યારે હતું? તો 2000 સાલની પહેલા હતું, અને 2000 સાલની પછી 2000 પછી વાયરલેસ કોમ્યુનિકેશન આવ્યું. ડન. આ આપણે યાદ રાખવાનું છે. આ સમયગાળામાં મોબાઈલ નેટવર્કનો પ્રસાર વધતા મશીન ટુ મશીન કોમ્યુનિકેશન વાયરલેસ ટેકનોલોજી તરફ આગળ વધ્યું. સેલ્યુલર ટેકનોલોજી વધારે સારું અને વ્યાપક અને વિશ્વસનીય કનેક્ટિવિટી પ્રદાન કરે છે, જેથી રિમોટ ડિવાઇસ સરળતાથી કનેક્ટ થઈ શકે છે. ડન. તો ઇવોલ્યુશનમાં વાયરલેસ પછી ઇન્ટરનેટ ઓફ થિંગ્સ એટલે કે IoT નો ઉદ્ભવ થયો. ક્યારે ઉદ્ભવ થયો IoT નો? વાયવામાં ક્વેશ્ચન તમને પૂછાય કે IoT નો ઉદ્ભવ ક્યારે થયો, તો કે 2005 થી લઈ અને 2005-7માં IoT નો મહત્વનો કહેવાય ને કે ઉદ્ભવ થયો હતો, બરોબર. ઇન્ટરનેટ ઓફ થિંગ્સ. IoT ને પરિણામે પુષ્કળ માત્રામાં ડિવાઇસ ને ઇન્ટરનેટ સાથે જોડી શકાય છે. IoT ડિવાઇસ કે જે સેન્સર સાથે જોડાયેલા છે, વાઈફાઈ, બ્લુટૂથ, લોરા જેવા વાયરલેસ પ્રોટોકોલનો ઉપયોગ કરી ડેટાને એક્સચેન્જ કરે છે મિત્રો. હવે સિમ્પલ આપણે સમજીએ કે IoT તો શું છે, તો કે ઇન્ટરનેટ સાથે કોઈ પણ ડિવાઇસ આપણે જોડવું, બટ ખાલી ઇન્ટરનેટ સાથે જોડવાથી એ IoT ડિવાઇસ નથી બની જતું મિત્રો. IoT ને ઇન્ટરનેટ સાથે જોડી અને IoT માં માઇક્રો કંટ્રોલર અને માઇક્રો પ્રોસેસરનો યુઝ થયેલો હોય, બરોબર, એવા ડિવાઇસને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ કહેવામાં આવે છે.
અને એને આપણે કનેક્ટિવિટી કેના દ્વારા કરીએ છીએ તો કે વાઈફાઈ, બ્લુટૂથ, લોરા જેવા વાયરલેસ પ્રોટોકોલનો ઉપયોગથી આપણે ડેટાને એક્સચેન્જ કરી શકીએ છીએ. પછી આપણો ડેટા જે છે ને એ એક્સચેન્જ થાય. સમજો છો? નેક્સ્ટ છે ક્લાઉડ કોમ્પ્યુટિંગ. ક્લાઉડ કોમ્પ્યુટિંગ ક્યારે આવ્યું તો કે 2007 પછી. ડન. એટલે કે મશીન ટુ મશીન ડિવાઇસ વડે ઉદ્ભવતા ડેટાનું કલેક્શન, સ્ટોરેજ અને એનાલિસિસ ક્લાઉડ કોમ્પ્યુટિંગમાં લીધે થાય છે અને એમાં થાય છે. વાયવામાં એવો ક્વેશ્ચન તમને આમાંથી ઘણા બધા ક્વેશ્ચન તમને પૂછી શકે. ક્લાઉડ કોમ્પ્યુટિંગ એટલે શું? તો કે 2007 પછી આવ્યું અને મશીન ટુ મશીન જે પણ ડિવાઇસો છે એના દ્વારા એના ઉદ્ભવતા આપણે ડેટાનું કલેક્શન છે, સ્ટોરેજ છે, એનાલિસિસ છે, કોમ્પ્યુટિંગ છે. આ બધું મિત્રો ક્લાઉડ કોમ્પ્યુટિંગના લીધે શક્ય છે. ડન. નેક્સ્ટ છે એડ્જ કોમ્પ્યુટિંગ, જે 2010ની સાલમાં આવી. આઈઓટી એ મશીન ટુ મશીન ટેકનોલોજીના વિકાસને પરિણામે આઈઓટીમાં અને મશીન ટુ મશીન આઈઓટી અને મશીન ટુ મશીનના ટેકનોલોજીના વિકાસને કારણે એના પરિણામે એડ્જ કોમ્પ્યુટિંગનું પ્રાધાન્ય મળ્યું. એને પ્રાધાન્ય મળ્યું. એડ્જ કોમ્પ્યુટિંગ વડે સોર્સ પાસે ડેટા પ્રોસેસિંગ શક્ય બને છે, જેથી રિયલ ટાઈમ ડિસિઝન ઝડપથી લઈ શકાય છે અને એક્શન પણ ત્વરિત શક્ય છે. એટલે આપણે જલ્દી એક્શન પણ લઈ શકીએ છીએ. બરોબર. પછી 2020માં 5G કનેક્ટિવિટી આવી. તો 5G નેટવર્કને પરિણામે મશીન ટુ મશીન ટેકનોલોજીમાં વધુ વિકાસ થયો. 5G નેટવર્ક હાઈ સ્પીડ અને લો લેટન્સી કનેક્ટિવિટી પ્રદાન કરે છે મિત્રો. એટલે કે એરર વગર આપણે કનેક્ટિવિટી પ્રદાન કરે છે 5G. પછી મિત્રો સ્ટાન્ડર્ડાઇઝેશન 2000 થી લઈને 2010 સુધી સ્ટાન્ડર્ડાઇઝેશન બોડી જેવી કે IEEE, આઈઓટી ઇન્ડસ્ટ્રીયલ, કોમર્શિયલ અને GSMA પ્રોટોકોલ્સ અને સ્ટાન્ડર્ડ બનાવ્યા છે, જેને પરિણામે મશીન ટુ મશીન ટેકનોલોજીમાં ઇન્ટરનેટ ઓપરેબિલિટી અને સિક્યુરિટીમાં વધારો થયો મિત્રો. ઓકે. સ્ટાન્ડર્ડાઇઝેશન આવ્યા પછી નેક્સ્ટ છે સિક્યુરિટી પ્રાઇવસી. જેમ કે મશીન ટુ મિનિટ જેમ કે મિત્રો મશીન ટુ મશીન ટેકનોલોજીનો વ્યાપ વધ્યો તેમ સિક્યુરિટી અને પ્રાઇવસીને લગતા મુદ્દાનો પણ વધારો થયો. આપણને ખ્યાલ છે કે જેવી રીતે વધારે પડતી આપણને ટેકનોલોજી અને ફાસ્ટ અને સુવિધાઓ મળે તો એના કંઈક ને કંઈક ડિસએડવાન્ટેજીસ પણ હોય. બરોબર. તો આ મુદ્દામાં વાત કરીએ તો ધ્યાનમાં લઈએ તો સિક્યુરિટી અને પ્રાઇવસીને લગતા મુદ્દાઓ પણ વધતા જાય છે. કનેક્ટિવિટી ડિવાઇસ સાથે ઓપરેશન સુરક્ષિત બનાવવું અને ડેટાનું પ્રોટેક્શન કરવું એ અગત્યનું બનતું જાય છે. બરોબર. તો એ મુદ્દા ઉપર સિક્યુરિટી અને પ્રાઇવસી પ્રોસેસ ઓનગોઈંગ છે. ઓકે. પછી એઆઈ અને મશીન લર્નિંગ 2020માં ડેટા એનાલિસિસ અને પ્રિડિક્ટિવ મેન્ટેનન્સ માટે M2M ટેકનોલોજી સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI અને મશીન લર્નિંગ ML નું સંકલન વધતું જાય છે. મશીન ટુ મશીન ટેકનોલોજીમાં થતા ઉત્તરોત્તર વિકાસ માટે મુખ્ય કારણ છે કનેક્ટિવિટીમાં થતો વધારો, ડેટા પ્રોસેસિંગની ઝડપ મિત્રો, IoT ઇકોસિસ્ટમનું વિસ્તરણ. બરોબર. તો આ બધા મિત્રો એ મુખ્ય કારણો છે. વર્કિંગની વાત કરીએ મિત્રો, ખાલી 4 માર્ક તો તમને એમ પણ અલગથી ક્વેશ્ચન તમને પૂછાય કે વોટ ઇઝ વર્કિંગ ઓફ મશીન ટુ મશીન ટેકનોલોજી. બરોબર. તો આ વર્કિંગ કેવી રીતે કરે છે તો મહત્વના પોઈન્ટ્સ અથવા તો બ્લોકની વાત કરીએ તો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ હશે અહીંયા, જેની સાથે સેન્સર અને એક્યુમ્યુલેટર કનેક્ટ હશે. ઓકે. અને જમણી સાઈડ એટલે કે કોમ્યુનિકેશન કોઈ પણ ડિવાઇસ હશે. ઓકે. જે વાયર્ડ નેટવર્ક અથવા તો વાયરલેસ નેટવર્ક દ્વારા કનેક્ટ હશે.
અને સેન્ટ્રલ કંટ્રોલ યુનિટ હશે જે કંટ્રોલ કરતું હશે. બરોબર, તો આ મહત્વના બ્લોક છે ને આવી રીતે હોય છે. હવે આનું વર્કિંગ આપણે જોઈએ મિત્રો. તો ફર્સ્ટ ડિવાઇસ, બરોબર, તો મશીન ટુ મશીન ટેકનોલોજીમાં બે પ્રકારના ડિવાઇસ આવે છે. જેમ કે એન્ડ પોઈન્ટ કહે છે, બરોબર, જેમને એન્ડ પોઈન્ટ કહેવામાં આવે છે. આ ડિવાઇસ સેન્સર, એક્યુમ્યુલેટર, મશીન કે કોઈ હાર્ડવેર કે ડેટા મોકલી પણ શકે છે અને મેળવી પણ શકે છે મિત્રો. બરોબર, એનો સમાવેશ થાય છે આમાં, સેન્સર અને એક્યુમ્યુલેટરનો. બરોબર, પ્રોસેસિંગ યુનિટની વાત કરીએ તો સેન્સરમાંથી મળેલ ડેટા જેનું લોકલ લેવલે પ્રોસેસિંગ કરે છે અને તે પ્રોસેસ ડેટા વાયર્ડ કે વાયરલેસ નેટવર્ક વડે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, સોરી, સેન્ટ્રલ કંટ્રોલિંગ યુનિટ સુધી પહોંચાડે છે. એ પહોંચાડવાનું કામ કોનું? તો કે વાયર્ડ અથવા તો વાયરલેસ નેટવર્કનું. બરોબર, એના દ્વારા આપણે, એ માધ્યમ છે એના દ્વારા આપણે મોકલીએ છીએ. પ્રોસેસિંગ યુનિટ શું કરશે? તો કે સેન્સરમાંથી જે ડેટા આપણને મળે છે, સેન્સ કરેલો ડેટા આપણને મળે છે, એની ઉપર પ્રોસેસિંગ કરશે, એનાલિસિસ કરશે. અને જે પ્રોસીડ ડેટા છે એટલે કે પ્રોસેસ થઈ ગયેલો ડેટા છે એને વાયરલેસ અથવા તો વાયર્ડ મીડિયા દ્વારા સેન્ટ્રલ કંટ્રોલ યુનિટ સુધી પહોંચાડે છે. સેન્ટ્રલ કંટ્રોલ યુનિટમાંથી મળેલ ડેટાને આધારે પ્રોસેસિંગ યુનિટ એક્યુમ્યુલેટરને ઓપરેટ કરે છે મિત્રો. કોમ્યુનિકેશન ડિવાઇસની વાત કરીએ તો સેન્સરમાંથી આવેલ ડેટાને બીજા મશીન સુધી કે સેન્ટ્રલ કંટ્રોલ યુનિટ સુધી પહોંચાડવા માટે કોમ્યુનિકેશન ડિવાઇસનો ઉપયોગ થાય છે. કોમ્યુનિકેશન એટલે કે શું? તો કે આદાન પ્રદાન કરવું. ઓકે, એકબીજા સાથે વાતચીત કરવી. ઓકે, એક ડેટાને એક્સચેન્જ કરવું. ડન. તો જે પ્રોસેસ ડેટા છે જે સેન્ટ્રલ કંટ્રોલ યુનિટમાં પડ્યો છે ત્યાંથી લઈ અને બીજા કોઈ મશીન ટુ મશીન ટૂલ્સ અથવા તો ટેકનોલોજી છે, ડિવાઇસ છે, ત્યાં સુધી પહોંચાડવાનું કામ કોનું છે? તો કે કોમ્યુનિકેશન ડિવાઇસનું. કોમ્યુનિકેશન ડિવાઇસ માટે એક્સચેન્જ કરવા માટે કોમ્યુનિકેશન પ્રોટોકોલ નો ઉપયોગ કરવામાં આવે છે. બરોબર, ક્યાં ક્યાં પ્રોટોકોલ આવે છે? એક્ઝામમાં તમને, સોરી, એક્ઝામમાં પણ ક્વેશ્ચન પૂછાય ને વાઇવામાં પણ ક્વેશ્ચન પૂછાય કે કયા કયા પ્રકારના કોમ્યુનિકેશન પ્રોટોકોલ છે જે મશીન ટુ મશીન ટેકનોલોજીમાં આપણે યુઝ કરીએ છીએ. તો કે MQTT, COAP અને HTTP. એક્ઝામમાં પ્રીવિયસ એક્ઝામમાં, બરોબર, આ ક્વેશ્ચન પૂછાણો હતો કે ત્રણેયના ફૂલ ફોર્મ આપો. ત્રણ હતા અને ત્રણેયના ફૂલ ફોર્મ પૂછાણા હતા. 3 માર્કનો ક્વેશ્ચન હતો. બરોબર, એટલે એક ફૂલ ફોર્મ આપો એટલે તમને 1 માર્ક મળે. ડન. તો આ આપણે MQTT પ્રોટોકોલ, COAP પ્રોટોકોલ ને HTTP પ્રોટોકોલ આપણે આગળના લેક્ચરમાં આપણે જોશું. ડન. અત્યારે હાલ પૂરતું યાદ રાખીએ કે મશીન ટુ મશીન કોમ્યુનિકેશન માટે જે કોમ્યુનિકેશન પ્રોટોકોલનો યુઝ થાય છે એ આ 3 પ્રકારના પ્રોટોકોલ છે. મશીન ટુ મશીન ડિવાઇસ એક સાથે ઇન્ટરનેટ, વાઈફાઈ, સેલ્યુલર નેટવર્ક કે સેટેલાઇટ થી જોડાયેલા હોય છે. લાસ્ટ પોઈન્ટની વાત કરીએ તો સેન્ટ્રલ કંટ્રોલ યુનિટ. સેન્ટ્રલ સેન્સરમાંથી મળેલ ડેટા નું વિસ્તરણ એનાલિસિસ કરે છે અને તેના આધારે નિર્ણય લે છે, ડિસિઝન લે છે. ક્યારેક સેન્સરના ડેટાને ફક્ત સ્ટોર કરવાનું કામ કરે છે. ડન. તો મિત્રો, મશીન ટુ મશીન એક્ઝામમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. 4 માર્કનો કે 7 માર્કનો ક્વેશ્ચન તમને પૂછી શકે. જો 7 માર્કનો ક્વેશ્ચન પૂછાણો હોય તો આ રીતે તમારે જેટલું પણ આજે કરાયું એટલું બધું તમને જેટલું યાદ રહે એટલું બધું લખી દેવાનું થાય. 4 માર્કનો ક્વેશ્ચન કેવી રીતે પૂછાય, 3 માર્કનો ક્વેશ્ચન કેવી રીતે પૂછાય, મેં તમને બધી વાત કરી. ડન. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે રોલ ઓફ મશીન ટુ મશીન ઇન IoT એ આપણે જોશું. બરોબર, કે ઇન ધ ઇન્ટરનેટ ઓફ થિંગ્સમાં મશીન ટુ મશીનનો રોલ શું છે મિત્રો. બરોબર. ઓકે, પછી આપણે એના ડિફરન્સ જોશું કે મશીન ટુ મશીન અને IoT નો ડિફરન્સ શું છે, જે એક્ઝામમાં ઘણી બધી વાર પૂછાઈ ગયો છે ક્વેશ્ચન. ડન. ઓકે, તો અહીંયા સુધી રાખીએ મિત્રો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના વિશે સ્ટડી કરશું. ઓકે, થેન્ક યુ.